હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી વિષયના યુનિટ 1 વેર વર યુ એની એક્ટિવિટી 9ની ચર્ચા કરવાના છીએ અને એનું સોલ્યુશન પણ જોઈશું. જે મિત્રોએ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નવા મારા વિડીયોની અપડેટ મળતી રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અહીં એક્ટિવિટી 9 આપેલી છે. સૂચના કંઈક આવી છે. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેની મમ્મીના સંવાદ નીચે આપેલા છે. તો આપણે જે ડાયલોગ આપેલો છે એ હવે જોઈશું. ડાયલોગને વાંચી અને એને સમજવાનો આપણે પ્રયત્ન કરશું. અર્ચના સેડ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વર વી લાસ્ટ સન્ડે. મમ્મી મને કહે, આપણે ગયા રવિવારે ક્યાં હતા? મમ્મી સેડ, વી વર ઓન ધ ફાર્મ. આપણે ખેતરે હતા. અર્ચના સેડ, ઓહ યસ, અરે હા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી. પેલા મોટા ઝાડનું નામ શું હતું? મમ્મી સેડ, બિગ ટ્રી, મોટું ઝાડ. અર્ચના સેડ, વન નિયર ધ વેલ. એક પેલું જે કૂવા જોડે હતું. મમ્મી સેડ, યસ, હા, ધેટ વોઝ એન આંબલા ટ્રી. હા, એ તો પેલું આંબળાનું ટ્રી હતું, ઝાડ હતું. અર્ચના સેડ, ઓકે. વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. ભલે, હું શુક્રવારે બપોર પછી ક્યાં હતી? મમ્મી સેડ, ઓન ફ્રાઈડે. વોટ વોઝ ધ ડેટ. શુક્રવારે કઈ તારીખ હતી? અર્ચના સેડ, ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ. એ આ મહિનાની 11મી તારીખ હતી. મમ્મી સેડ, વી વર ઇન ધ દૂધસાગર ડેરી. આપણે દૂધસાગર ડેરીમાં હતા. અર્ચના સેડ, એન્ડ મમ્મી ઓન ધ 12th. અને મમ્મી 12મી તારીખે? મમ્મી સેડ, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વર એટ ધ લાઇબ્રેરી. તું અને તારા મિત્રો લાઇબ્રેરીમાં હતા. અર્ચના સેડ, ઓહ યસ, અરે હા, આઈ રિમેમ્બર નાવ. હવે મને યાદ આવ્યું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ. હું ત્યાં મારા મિત્રો સાથે હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. અને 10મી તારીખે આ મહિનાની? મમ્મી સેડ, ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વર એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક. આ મહિનાની 10મી તારીખે તું દવાખાને હતી. અર્ચના સેડ, યસ, બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. હા, પણ મેં તે લખ્યું નથી. મમ્મી સેડ, વાય નોટ બેટા? શા માટે નહીં બેટા? અર્ચના સેડ, નો, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. ના, એ તો બહુ ખરાબ અનુભવ હતો મારો. મમ્મી સેડ, બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ, સો પ્લીઝ રાઇટ ઇટ. પણ ખરેખર એ તારો સાચો એક્સપિરિયન્સ હતો, તેથી તારે એને લખવું જોઈએ. હવે પછી જે ખાલી જગ્યાઓ ટેબલ આપેલું છે એને આપણે સમજીશું. ટેબલમાં સૂચના આવી આપી છે. ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. તો એ જે આપણે જે ફકરો જોયો અત્યાર સુધી, જે ડાયલોગ જોયો અને સમજ્યા છીએ, એના પરથી તમારે આ વિગતો પૂરી કરવાની છે. તો પહેલી જે કોલમ છે એમાં ટાઈમ, બીજી કોલમમાં પ્લેસ અને ત્રીજી કોલમમાં પીપલ, મતલબ કે કેટલા લોકો હતા એમ. તો તમારે સમય, ઘટના અને લોકોનું વર્ણન તમારે ત્યાં કરવાનું છે. તો સૌથી પહેલાં લાસ્ટ સન્ડે છે. તો લાસ્ટ સન્ડે જગ્યા કઈ હતી? તો ઓન ધ ફાર્મ, ખેતર. કેટલા લોકો? અર્ચના, મધર એન્ડ ફાધર. બીજો સમય છે ઓન 12th ઓફ ધીસ મંથ, આ મહિનાની 12મી તારીખ. જગ્યા શું છે? ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીની જગ્યા છે. કેટલા લોકો હતા? અર્ચના, સલીમ અને ટીના, એમ 3 લોકો હતા. ત્રીજા નંબરે સમય શું છે? ઓન 10th ઓફ ધીસ મંથ, આ મહિનાની 10મી તારીખ. જગ્યા એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક. પીપલ અર્ચના, મધર એન્ડ ફાધર. ત્યાં ઉલ્લેખ નથી કરેલો, પણ આપણે એવું કહી શકીએ. ટાઈમ, ચોથા નંબરે ટાઈમ શું છે? તો ઓન 11th ઓફ ધીસ મંથ. જગ્યા ઇન ધ દૂધસાગર ડેરી.
લોકો કેમ? અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ, એનો પણ ત્યાં ઉલ્લેખ નથી, પણ અર્ચનાની મમ્મી એવું કહ્યું છે કે તમે હતા એમ. હવે આ કોષ્ટક પરથી કેટલાક વાક્યો આપણે બનાવવાના છે અને એ વાક્યો પછી વાંચવાના છે. તમને વાક્યો અહીંયા આપેલા છે, સૂચના આવી છે. હવે નીચે પ્રમાણેના વાક્યો બોલો. પહેલું વાક્ય છે એ ઉદાહરણમાં આપેલું છે, અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. બીજું વાક્ય, અર્ચના વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન 10th of this month. ત્રીજું વાક્ય, અર્ચના વોઝ એટ ધ ડોક્ટર્સ ક્લિનિક ઓન 10th of this month. અને ચોથું વાક્ય આપણે બનાવ્યું છે, અર્ચના વોઝ એટ ધ દૂધસાગર ડેરી ઓન 11th of this month. એક્ટિવિટી 9 અહીંયા પૂરી થાય છે. હવે પછીની એક્ટિવિટી 10 હવે પછીના વિડીયોમાં આવશે.